હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જંગલ વિસ્તારમાં. આ બોવડી છે અને કાંટા બહુ હોય. જો આ બોર છે, જો આ બોર છે. આ બોવડીમાં કાંટા બહુ હોય અને કાંટા વાગે અને નિરાતે લેવા પડે. આ બધા જો આમાં બોર છે. આ બધા જો આ બોર છે. જો આ પાકલ બોર છે. જો આ બોર પાકલ છે. જો આવી રીતે પછી પીળા પડી જાય. જો અહીંયા પણ પાકલ બોર છે. જો સણિયા બોર, આ ગળ્યા બહુ હોય. જો આ બોર જ છે. જો તમને મિત્રો એટલે હું કહું છું કે વારંવાર આવો અમારી ગાંડી ગીરમાં. અમારી ગાંડી ગીરમાં તમને બોર મળે. જો આ કાંટા કેવા પકડામ. જો આ બોર છે. જો આ બોર છે. આવો એટલે હું તમને કહું છું બોર ખાવા. આ બધો અમારો જંગલ વિસ્તાર છે. મારી કેમેરો હામો ભાઈ. જો આ બધો જંગલ વિસ્તાર છે એટલે હું તમને વારંવાર કહું છું કે આવો અમારી ગાંડી ગીરમાં ફરવા. એક વખત અમારી ગાંડી ગીરની મુલાકાત લો. આમ જોઈ લો અમારી ગાંડી ગીર. અમારી ગાંડી ગીરમાં કાંઈ ન ઘટે. અમારી ગાંડી ગીરમાં બોર, ટીમડું, કરમદા બધું મળે. બસ પછી આમ જો આમાં કાંઈ ન ઘટે આ બધું. એટલે તો હું તમને કહું છું કે આવો બોર ખાવા. જો કાંટાવાળા બોર, અને પણ આ મીઠાઈ બહુ લાગે. હું તમારી હામાં ખાવ હોતો ને જુઓ, આની કાંઈ ઘટે જ નહીં. જો આવો એક ઠળિયો નીકળે અંદરથી સણિયા બોરમાંથી. તો આવો ક્યારેક એમ કહો બોર ખાવા. તો થેન્ક યુ મિત્રો. વિડીયો સારો લાગે તો શેર કરજો. અને હું એક સેવા ભાવિક છું. મારા વિડીયો જોઈજો તમે. હું કેવી સેવા કરું, ગમે એવો સાપ હોય તો હું પકડી લઉં છું. આવી બધી ગામડાઓમાં સેવા કરું છું. એક રૂપિયો પણ કોઈ પાસે લેતો નથી. તો મારો નંબર વિડીયા જોઈજો તમે. મારા વિડીયામાં નંબર નાખેલો છે. જે સાપ પકડું ને એ વિડીયામાં શોર્ટ વિડીયો જોઈજો મિત્રો. અને બન્યા રહેજો. સારો લાગે તો વિડીયો શેર કરજો. ધન્યવાદ. જય માતાજી.